ભક્તિ માર્ગની અંદર ઘણી દાણા આપણે વાતો કરી ગયા કે સત્સંગનું સેવન અતિ કરવું, ભક્તિનો મહિમા સમજવો, સમજી અને જીવનમાં રેણી રાખવી મહત્વની છે. પછી આપણે ભક્તિ તો કઈ ભક્ત થયા પણ ભેદ ન જાણ્યો તો શું કામનું. કોઈ સંતોએ કીધું છે કે જ્ઞાન કથીને ગાડા ભર્યા પણ અંતરનો મીઠો નહીં વિખવાદ. કબીર કહે કડસા કંદોયના કોઈ દી નો પામે સ્વાદ. પછી કંદોયના કડસા જેવું થાય, એને કઈ સ્વાદ તો લાગે નહીં. પછી આખા ભગતની એક સાખી છે કે ભક્ત થયા પણ ભેદ ન જાણ્યો અને વાતું કરે મોટી બડાઈ નહીં. હા, કહે અખો કે એ સાણીમાં કેમ ઠેરાશે પાણી. સમજ્યા? ભક્ત થયા અને ભેદ ન જાણ્યો અને પછી કરે મોટી મોટી બડાઈની વાતો. બરોબર? બડાઈની વાતો કરે એટલે અહમથી, જાણપણાના દાવાથી, જીવનમાં રેણી ન હોય, સંયમ ન હોય. અને પછી એને કીધું કે સાણીમાં પાણી કઈ ઠેરાય? સાણીમાં ગમે એટલું પાણી નાખો તો વયું જાય ને. એમ આપણા જીવનની અંદર છે ને રેણી વગરનું જીવન નકામું છે. પાણીમાં કોઈ ઠેરાય નહીં. એમ આપણે સત્સંગમાં બેવી પણ સત્સંગ આપણે ઠેરાતો નથી. એનું મેન કારણ શું છે? જો જેમ સાણીમાં પાણી જેમ માનો કે હાજુ વાસણ હોય તો ઠેરાય, ગોળામાં નાખો તો ઠેરાય, ગાગર નાખો તો ઠેરાય. એને કાણા ન હોય તો, ફૂટલું ન હોય તો. એમ આપણે અમુક નથી કહેતા ભાઈ આને કેટલી શિખામણ દીધી પણ આ હૈયા ફૂટલું છે, આને કઈ મગજમાં રહેતું નથી એમ કે ને. એમ આપણા જીવનમાં એ સત્સંગ ઠેરાતો નથી. સમજ્યા તમે? ગુરુના શબ્દ નથી ઠેરાતા, આ સંતોના શબ્દ ઠેરાતા નથી. એટલે ઠેરાતા નથી એટલે વાગતા નથી. અને નથી ઠેરાવાની એ વસ્તુ ઠેરાઈ જાય છે. કોઈ આપણને એક દિવસ મને કોક ભાઈ ક્યાંક અમારે સરસા થાય હતી સત્સંગ વિશે 2 દિવસ પહેલા. એ કે બાપા કાંઈક સત્સંગમાં ગમે એટલો જાય પણ સત્સંગ બહુ યાદ નથી રહેતો. પણ તમે મને કીધું કે અમારા ઘરે કોઈ દી આવતો નહીં માણા હોય તો, અને 2 શબ્દ કહી દીધા હોય કે કેવું ઠેરાઈ જાય કે. મેં કીધું હા એ ઠેરાઈ જાય. અને એની વાત એ સાચી હતી કે જે વસ્તુને ઠેરાવાની છે ને એ ઠેરાતી નથી. સમજ્યા? નકર હકીકતમાં સાણી જેવું છે નહીં, છે તો બરોબર જ તે, પણ જે ઠેરાવાનું છે નથી ઠેરાતું, નથી બી ઠેરાવાનું એ વસ્તુ ઠેરાઈ જાય. સમજ્યા? અને જેટલી ઠેરાઈ ગયેલી વસ્તુ આપણને એમ થાય કે આપણે જીવનમાં નહીં ઠેરાતું, એવું નથી. અને જે ધ્યાન યોગ કરવા બેહો ને એટલે જેટલું ઠેરાયેલું છે ને એ જ યાદ સામે ઉભો રહેશે. આમ જોશો ને એટલે જે ઠેરાણું છે ને એટલે હું માનું કે આ ઠેરાઈ ગયું છે એટલે અત્યારે યાદ આવ્યું. અને જે નથી ઠેરાણું એ કોઈ તમને યાદ જ નહીં થવાનું. કારણ કે સેવા ભક્તિમાં આપણને પ્રેમ લક્ષ્ય ન હોય તો ધ્યાનમાં બેઠા હોય તો એ મજાના સેવા કરતા હોય ને બસ આવો ભાવ ને આમ ને તેમ, એ ઠેરાણું હોય તો પછી એવો વિચારો આવે. અને નકરી માયા અને વાસનાઓ ઠેરાણી હોય એટલે બસ નકરા રૂપિયાના વિચારો આવે કે આમાં બમણા તમણા કેમ થશે, ઓલા ધંધામાં ઓલું કેમ થશે, ઓલામાં ઓલું કેમ થશે. અથવા તો કોઈને સારા મોળા ગુણ અવગુણ કાંઈ ગાયા હોય તો એ પાછું ઠેરાય. એવું બને. એટલે એવું બને છે જે ઠેરાવે એટલે આખા ભગતે કીધું ભક્ત થયા પણ એનો ભેદ ન જાણ્યો. ભેદ હકીકતમાં જાણ્યો નથી. ભક્ત થયા અને ભેદ ન જાણ્યો અને બડાઈની કરે વાતું. જેને ભેદ જાણ્યો છે ને એ પછી બડાઈની વાતું. એટલે કબીર સાહેબ બાપુની વાણીમાં એવું મેં સાંભળ્યું છે કે ઈંડા હતા ત્યારે બોલતા ને બસલા બોલે નહીં. ઈંડા હતા ત્યારે બોલતા ને બસલા બોલે નહીં. ચાર જુગ તો વિયા ગયા પણ મૂર્ખને ગમ નહીં. મેરે રોકનવાલા કોણ ગગનમાં જાને સલી. સમજ્યા? પછી બકબક કરવાનું ખોટું બંધ થઈ જાય. સમજે? ખોટી બડાઈ કરવાનું, પર્પસ કરવાનો, હામા માણાની વાતને પાછું પાડું કામ તેમ. એટલે ખોટી બડાઈ ન કરે છે ને હંમેશની માટે શરણાગતિ સ્વીકારે. સમજ્યા? ગમે એ માણસ જ્ઞાનની વાતો કરતો હોય તો શરણાગતિ સ્વીકારે. અને ગંગા સેતીમાં એ કીધું, જો વિવેકની વાત ગંગા સેતીમાં એ પણ એ કરી છે કે મોટાની આગળ ઉસરવું નહીં પાનભાઈ, સમજીને રહેવું તમારે શું. એ એક વિવેકનું આપણને જ્ઞાન આપ્યું છે કે અભ્યાસી પુરુષ એવા આપણીથી જે ભૂમિકાવાળા મહાપુરુષો છે આપણી કરતા રંગ સવાયો છે એની પાસે કોઈ દી બડાઈ ન કરાય. કારણ કે એને બધી ખબર જ છે. રૂપિયામાં સુખ સાહેબીમાં ઉછરેલો મોટો થયો હોય, રાજાના રાજકુંવારો હોય, અરબો ખરબોના માલિક હોય, એને પછી આપણે ભૌતિક સંપત્તિની વાત કરીને માર્ગદર્શન દેવી. ભાઈ હિમાલયમાં ગુલ્ફી ન વેચાય. હિમાલયમાં ગુલ્ફી વેચાય જેવી વાત છે. હિમાલયમાં ગુલ્ફી વેચવા જાય કોઈ ધણી થાય?
એમ આપણા જીવનમાં વિવેક હોવો જોઈએ. સમજ્યા? કે એવા અભ્યાસી મહાપુરુષો છે, એની પાસે તો જેટલું જ્ઞાન ગંગાનું ઝરણું વહેતું હોય ને એનો રસપાન કરી રખાય અને શાંતિથી બેસાય. કદાચ જાણપણા આપણી પાસે માહિતી જ્ઞાન તો ઘણું છે, પણ રેણી નથી. એટલે રેણી નથી એટલે આપણા જીવનમાં વિવેક નથી. એટલે સંતો આપણને વારંવાર કહેશે કે ભાઈ તમે જીવન સત સેવા પ્રેમ ભક્તિ સતારશા બાપુએ કીધું છે ને, એને તો ઈ કડી મને બહુ પ્રિય લાગે છે. એટલે હું લગભગ સત્સંગમાં આ કડી હશે જ હતી. સત સેવા પ્રેમ ભક્તિ સતાર નિત્ય માગું, કાયમની માટે આ વસ્તુ પ્રભુ હું માગું છું, મને આ વસ્તુ પ્રાપ્ત થાય. જલારામ બાપાને જેવો ભાવ હતો કે પ્રભુ તમે કૃપા કરો તો મારે હદાવ્રત ખોલવું છે, એને કેટલો બીજું કાંઈ ને માગ્યું નહીં. હા, બીજાનું દુઃખ એને આમ કેટલું બધું એને બીજા કોઈ એ સમયની અંદર બાપુ હશે હો, આ ખાવાના ફાંફા પડતા હતા અને કોઈ અતિથિ અભ્યાગત રસ્તે વટાક માર્ગે નીકળતા હશે અને બિચારા ભૂખ્યા હશે તો એને એમ થતું ઓહો આ સેવાનો લાભ કેવો. અને એવો ભાવ હોય એટલે ઈશ્વર પૂરો કરે. અને એને સામેથી માગ્યું ને એને કેટલી વેદના હશે અનક્ષેત્ર ખોલવાની. અને એના ગુરુ પાસે ભક્તિ ન માગીએ, જન્મ જન્મ મને ગુરુનું ચરણ મળે એ પણ ન માગ્યું. નકર સંતો શું માગે છે કે દેજો અમને સંત ચરણમાં વાસ. જન્મ જન્મ ગુરુનું ચરણ માગે, જન્મ જન્મ ભક્તિ માગે. આને તો એના ગુરુ પાસે એ માગ્યું કે પ્રભુ મારે હદાવ્રત ખોલવું છે, મારે હરિહરનો હાકલો પાડવો છે, કૃપા કરો મારી માથે તો હું અનક્ષેત્ર ચાલુ કરું. એને એવો ભાવ હશે ત્યારે ને. અને એ ભાવ હતો ને ભગવાને એનો પૂરો કર્યો, ભગવાને પૂરો કર્યો અને ભગવાને કઈ કસોટી કરી છતાંય પાર ઉતરી ગયા. તો જો અત્યારે આખા દેશ લેવલે ટોપ લેવલની જગ્યા છે જલારામ બાપુની. વખાણ કરવાની જ પણ બધા બાપુ થઈ જાય છે. બાકી તો બધી છે ને પેન ને નોટ લઈને બેઠા હશે, કદાચ લીખેલું હશે દાન પેટી અને આની જગ્યામાં લીખેલું છે પણ અહીંયા રૂપિયો સ્વીકારવામાં આવતો નથી, એવું ઉલટું છે. સમજ્યા તમે? કેવડી એની કમાન ભગવાને કેવડું રખોપું કર્યું. અને હજે મારો વાલીડો નેજાના પ્રતાપી નેજા ઉપર એનું રખોપું કરી જ રહ્યા છે. આટલા કોરોનાની મહામારી થઈ બાપા, બરોબર, લગભગ દેશની અંદર, ગુજરાતમાં નહીં દેશની અંદર કોરોના મહામારીની અંદર લગભગ મંદિરોમાં તાળા લાગી ગયા હતા. જ્યાં જગતનો અધિપતિ મૂર્તિ ઘડવા માટે આવ્યો બાપુ, એવી મૂર્તિનો તે તાળા લાગી ગયા. અને જ્યાં મૂર્તિઓ હાલીને આવેલી છે એવા મંદિરોમાં બાપુ નિષેધ નહીં કરવાનું, વાત કરવા આપણે સમજવા પૂરતું છે. બોઢાણા ભગત ડાકોરના તોય ના કરે, બરોબર, કારણ કે એટલા વિશ્વાસુ દઢતા વાળા નકર બાપુ કાર્ય થાય પણ ભક્તોમાં વિશ્વાસને દઢતા રહી નથી. દ્વારકાની અંદર તાળા લાગી ગયા હતા ને. નકર એમ કહેવાય છે બોઢાણા ભગત જયારે દ્વારકાની અંદર એ મૂર્તિ હતી ને એ વી આવી એટલે ગાડામાં લઈ અને બોઢાણા ભગત ડાકોરમાં લઈને વી આવ્યા. એટલે પછી એને કોઈ સપનામાં આવીને કીધું, ભગવાન જાણે કાંક વાત એવી સાંભળી છે કે બ્રાહ્મણોને સપનામાં આવીને ભગવાને કીધું, કોઈ સંતે કીધું કે બોઢાણા ભગતના ડાકોરમાં એ મૂર્તિ ગઈ છે. તે બ્રાહ્મણો ત્યાં ગયા અને નાકણે એમ કહેશે કે એવો બોલ નીકળ્યો કે તમે 10 દિવસ સુધી એ દરવાજો કે 11 દિવસ સુધી દ્વારકાના મંદિરનો દરવાજો નહીં ખુલતા, આ મૂર્તિ છે ને એવી ના મૂર્તિ બીજી બની જાય છે, બરોબર. પછી એમ કહેવાય છે કે એ લોકોની ધીરજને ધારણા ન રહી. તા 9મા દિવસે મંદિરનો દરવાજો ખોલી નાખ્યો. તે 9મા દિવસે દરવાજો ખુલ્યો ને ત્યાં આંખ્યું ભગવાનની આમ નામ રહી. આંખ્યું જોઈજો દ્વારકાની મૂર્તિમાં આંખ્યું ખુલ્લી નથી અને ડાકોરની મૂર્તિને આપણી જેવડી મોટી આંખ્યું છે. એક આંખ બાકી રહી જાય ને તા એ લોકો આવી જગતનો અધિપતિ ના આવ્યો હશે ને ઘડવા માટે, વિશ્વકર્મા ભગવાન, તો એ મંદિરને બાપુ તાળા લાગી ગયા. અને આવા કોરોના મહામારીની અંદર વીરપુર જલારામની જગ્યાને તાળું નહોત લાગ્યું લ્યો. અને એને કીધું તું, સરકારને કહી દીધું તું એ કે અહીંયા અદાવરત બંધ નહીં થાય, અમે કોઈને બોલાવશું નહીં પણ આવશે એને જમવા દેશું, એ અમારો ધર્મ છે. થઈ ગયું ને બાપુ.
હું કહેવા ઈ જઈ રહ્યો. તો આપણે એટલે આપણે ખાલી દ્રષ્ટાંત લીધું એમ. અને આપણે સદગુરુ સાહેબે કૃપા કરી બાપુ. આવો કોરોના મહામારી તો એક ગુરુવાર આપણે લગભગ ઈ બંધ તો નહીં રહ્યો તમારે ત્યાં થયો ને. ગુરુ રમણીક સાહેબે ગુરુવાર આપણને બંધ ન થવા દીધો. અને માણસો તેમ કહેતા કે શેટાબેન સીતારામ કરજો. અને આપણને ડર ભરોસો હતો શ્વાસા ખૂટા નથી, કોઈ લઈ જવાનો નથી. અને ખૂટા છે કોઈ રોકવા વાળો નથી. તમે તાર અડીને પગ્યા લાગો, બસ ભરીને મળો, આનંદ કરો. અને અમુક અમુક કોરોનાના મરદા બાળવા વાળા બિચારા શમશાનમાં બીજા સમાજના હતા, અમુક અમુક શમશાનમાં. અને અમુક અમુક નહોતા અડતા તો વી ગયા હતા. એટલે બાપુ આ તો ઈશ્વરી નિર્માણ છે, આવું કઈ છે નહીં. હા, અને અમથા પાછા આપણે નિર્ભયની વાતો કરતા હોય. હા, ધન છે નરેન્દ્રભાઈ મોદીને તે એને કાંક એવો સૂત્ર બનાવ્યું છે, આત્મનિર્ભર એવું કાંક છે ને, આત્મનિર્ભર એવું સ્તોત્ર બનાવ્યું છે. બાપુ બોલી એકાય છે, આત્મનિર્ભય બનવું ને એ ભૂમિકામાં પહોંચી ત્યારે આપણને કૂતરું વાયા પડે તો આપણે ઘર વાંચી દઈએ છીએ. એમાં આત્મનિર્ભરની કેમ વાત કરવી? એટલે આત્મનિર્ભય જે નિર્ભય પદને પામ્યા છે ને, અને નિર્ભય પદને પામવું ને એને આ દેહ ઉપર દ્રષ્ટિ નથી રહેતી. કદાચ આ મકાન પડી જાય શું ફેર પડવાનો છે? આપણા ભૂકંપ આવે ને કદાચ મકાન પડી જાય ને આપણે મકાનની બહાર આવે આપણને શું થવાનું છે? બહાર નીકળી ગયા પછી એમાં એક આ રહેવાનું બાપુ મકાન છે. આ મકાન કદાચ પડી જ જવાનું છે. આજ નહીં કાલ ખળભળવાનું જ છે જ તે. નેવા તારા નમિયાન ભીતું ગળવા લાગી આ મંદિરિયાની પછી પારક્યો ભરોસો તમે દિલડામાં ન લાવીએ. એક દિન સમય અત્યારે સાંભળી માં સારે સોટેલી છે ને, અને 80-90 વર્ષ થાય એટલે આ માઉ સારે આ મેકી જ દેવાની છે, અને આ દેહ છોડીને રવાના થવાનું જ છે. તો કાલ થતો હોય તો આજ ભલ થાય, પણ ભગવાન પાસે પ્રાર્થના કરે પ્રભુ આ મકાન છોડીને જાવ ને તો તરત જ મને તારું ચરણ દીજે. હા, મને જન્મ જન્મ ચંતનું ચરણ મળે, મને જન્મ જન્મ ગુરુનું ચરણ. અને સતારશા બાપુએ કીધું સત સેવા પ્રેમ ભક્તિ સતાર નિત્ય યાસુ. બસ ભગવાન પાસે પ્રાર્થના એ કરજો, પ્રભુ જન્મ જન્મ મને સંતોની સેવા દે, માનવની સેવા દે, સત્યની સેવા દે. બધા સત્યની સેવા કરવી એટલે બધામાં સત એવું છે, આત્મતત્વ છે. આત્મતત્વ ગીતામાં અર્જુનને ભગવાને બતાવ્યું છે, હે અર્જુન આત્મતત્વ અજર ને અમર છે, આદિ અંત ને મધ્ય, આ સિવાય બીજું કાંઈ છે નહીં. એટલે આત્મતત્વ અજર અમર છે જ્ઞાન ગીતામાં ભગવાને બતાવ્યું છે ને, તો આજ આપણને ગુરુ મહારાજે બતાવ્યું છે ને. તો એ સત એ આત્મતત્વ છે. એ તમામમાં હું એક આત્મરૂપ જોઈ અને પ્રભુ તમામ મંદિરોની હું સેવા કરું. સત સેવા જેવી રીતનું મંદિરમાં આપણે જઈએ છીએ બરોબર, તો ભગવાનને પગે લાગીએ, પછી મંદિરની જ સફાઈ કરવી છે ને, સાફ સફાઈ મંદિરની જ રાખી છે. એમ આપણા ઘટની અંદર આત્મરામ બિરાજે છે અને મંદિરની જ સફાઈ કરવાની છે. એ મંદિરની અંદર જેમ ઝાડા ઝપટાન કરોળિયાન બરોળિયાન બધું ઘૂસી જતું હોય ને, એને બધાને આપણે હાઈકે મારી કાઢી, એમ આ મંદિરની અંદર છે ને આ ભગવાનનું એક હાલતું ચાલતું પ્રગટ મંદિર છે. હા, ધ્યાન દઈને સાંભળજો રામ. ઓલા મંદિરને બનાવવા વાળું આ મંદિર છે. એ મંદિર ન હોય તો આ મંદિરની શું કિંમત છે? હાલો હે રામ, આપણે હાલો એક હોનાનું મંદિર બનાવી નાખ્યું બરોબર, પણ એમાં આ મંદિર હતા વિશ્વમાં ન હોય તો મંદિરની શું કિંમત થાય? તો હાલતું ચાલતું આ ભગવાનનું પ્રગટ મંદિર છે, આમાં ભગવાન રહેવાવાળા છે. અને આની અંદર ખોટા વિષયો વાસનાના ઝાડા ન જામી જાય ને, અને સાફ કરવા સારું થઈ બેનો છે ને કાયમ કચરા પોતા કરે ને, હાવણીને પોતું મારે, તો આની અંદર સત્સંગ રૂપી પોતું કાયમ લગાવજો, તો થોડાક ઝાડા ઝપટા દૂર રહેશે. અને આની અંદર છે ને ક્રોધ ને કામ ને, ક્રોધ ઉપર તો આજે એક બહુ સંતોએ વજન મૂક્યો છે. આજે એક ભાઈ મળ્યા વેપારી ભાણિયા, પછી અમારી બેન સત્સંગની ઘડીક આપલે થઈ, ઘડીક સત્સંગ થયો. એ ભાઈ એવી વાત કરી ને, મન કે બાપુ આ હું કેટલો હું દરરોજ દી ઉગે દી હાથમાં ત્યાં મારા અંદાજ પ્રમાણે કદાચ ઈવડા એ અંદાજ એવો હતો કે 40-50 લાખનો વહીવટ કરતા હશે, 40-50 લાખનું આવન જાવન કરતા. એવો મોટો વેપારી, એ કે મારે ગમે એવો આવીને અત્યારે બાજે ને, અને ગમે એ કહી દે ને છતાંય હું આમ જ તે બસ નહીં બોલવાનું જ નહીં કે પછી ભલે 5 દી 10 દી કેડે એનો પાછો આવે તો પાછું હું વેપાર હોત કરવું ને. મને ભગવાને કે મારી માથે કઈ કૃપા છે, મને બાપુ ક્રોધ આપ્યો જ નથી. એ કે બોલવાનું છે એને શબ્દ એનો છે ભગવાન, એમાં બાપુ આપણે હું
મને કે અસર ન કરે કોઈ દી, આટલી મારી ઉંમર થઈ ક્યારે મને ક્રોધની અસર નથી કરી કે. મેં કીધું સારું છે તારું ભાઈ જીવન. એમ એ વસ્તુને ખાલી આપણા જીવનમાંથી ક્રોધ કાઢો ને એ બાપુ નાની માના ખેલ નથી. હા, એ બહુ અઘરી વસ્તુ છે. હા, એટલે સતારે ઓલા કોઈક સંતોએ વાણી ગાય છે કે કાળિંગા કો કાટ ડાલું અને ઘોડે પેશીને દારૂંગા, સડુંગા મેં ન અકેલા મેં સોર પકડી લાવુંગા, સોર શેર પર સડી દાર રાખું મેં શેર નહીં લૂંટાવુંગા. આની ઉપર પોતે ખબર રાખી ક્રોધ આવી ગયો અને આપણી છે જાગૃતિ નથી ને એટલે ક્રોધ કાકા આવી અને આ નગરીને ધનોત ફનોત કરીને વહી જાય. અને ક્રોધ જ ત્યાં જીવનની દુનિયાની અંદર સંસારની અંદર આપણને નુકસાનકારક કેટલું કરે છે. કોકને યાર વાંધા પડાવે તો ક્રોધ ને આપણામાં ક્રોધ આવી જાય એટલે કેવી શબ્દની મારામારી થાય, ડખા કરાવે, આમ તેમ વ્યવહાર તોડાવે, બધું ક્રોધ જ તે ને. અને ક્રોધ છે ને લઈને આવે મમત્વને લઈને. આપણને અમુક વસ્તુ ઉપર મમત્વ એટલે મોહ થયો છે, એ વસ્તુની પ્રાપ્તિ ન થાય એટલે આપણને તરત ક્રોધ આવી જાય. એટલે જીવનની અંદર સતારશા બાપુએ એમાં કીધું સત સેવા પ્રેમ ભક્તિ. પ્રેમ લક્ષણા ભક્તિ સબરીબાઈ 10મી લક્ષણ પ્રેમ લક્ષણા ભક્તિ કહેવામાં આવે છે. રામચંદ્ર ભગવાન એને 10 પ્રકારની ભક્તિ સમજાવી છે. બરોબર. સતાર નિત્ય, નિત્ય એટલે એનો અર્થ એવો થાય કાયમની માટે. જન્મ જન્મ પ્રભુ એ વસ્તુની મને પ્રાપ્તિ થાય. અને આપણે શું કરવી છે, આપણે એ માગતા નથી. આપણે ક્યારેક ક્યારેક કોઈ સંતોના શરણે જઈએ ને તો કે બાપુ અમારે છોકરાને વ્યવહાર થતું નથી ને તે કાંક વળે, કાં કે બાપુ આશીર્વાદ હારા આપજો, ધંધો હારો હાલે. બાપુ ભાગ્યમાં હોય ને. હું ઓલા ગુરુવારે જે ચર્ચા થઈ કે લાયકાત વગેરે આ સરકાર આપણને નોકરી નથી આપતી, 12 પાસ વગેરે એવી નોકરી નથી આપતું. બરોબર, લાયકાત નથી એટલે તો બાપુ એ આપણી સરકાર નથી આપતી ને તો આપણી સરકાર કોણ? મોટી આખા જગતની સરકાર કોણ છે? ભગવાન છે. આપણી જેવી લાયકાત છે ને એ જ આપણને દેવાની છે, અને આપણી લાયકાત નથી જેવી છે ને એ જગ્યાએ આપણો અવતાર થયો છે. સમજ્યા તમે? લાયકાત પ્રમાણે બધું મળ્યું છે, કારણ કે આપણી કમાણી જેવડી છે. પછી આપણે 10 પાસ થયા છીએ અને કેવી ભારે કરી મને શિક્ષક મળ્યો નહીં, હું બન્યો નહીં. પછી 80 વર્ષ સુધી રો કરે ભારે કર્યો, હું શિક્ષક બન્યો નહીં. અરે ભાઈ ડિગ્રી નથી આપણી પાસે, લાયકાત નથી, એમાં શિક્ષક કેમ બનાવે આપણને સરકાર? એમ આપણી પાસે ડિગ્રી, તો તમારે શિક્ષક બનવું છે તો અભ્યાસ કરો અને ડિગ્રી તમે મેળવો. એમ આપણે સુખ અને શાંતિ જોઈએ છીએ, જન્મ જન્મ ગુરુનું ચરણ જોઈએ છીએ અને જન્મ જન્મ આનંદ જ જોઈએ છીએ. તો લાયકાત મેળવો ઈશ્વર પાસે, ભક્તિ કરો, એવું સત્કર્મ કરો. કારણ કે આ સૃષ્ટિનો સિદ્ધાંત એ છે, હું વારંવાર કહું છું કે આખી સૃષ્ટિનો સિદ્ધાંત કર્મ છે. એટલે લોયણમાં એ લાખાને કીધેલું છે કે જીરે લાખા કારણ અને કાર્યથી આ જગત આખું બંધાણું છે. આ જગતની બંધારણના રચના શું કરવા થઈ છે? ભગવાન પેલા એક આદિનારાયણ હતા, પછી બહુ સ્વરૂપે થયા. બહુ સ્વરૂપે શું લેવાનું થયા? શક્તિ સ્વરૂપે. કે એને બસ આ આનંદ આ બધા વ્યાપકમાં એ થયા. બરોબર. કારણ આપણે અત્યારે સત્સંગમાં આ ભેગા થયા છીએ, કાંઈક કારણ છે ને એની પાસે, કે ત્યાં જાવી તો આપણું મન કાંક થોડુંક શાંત બને, આપણો સ્વભાવ થોડોક શાંત થાય. અને અથવા તો કાંઈક સત્યની વાતો આપણે સાંભળીશું તો કાંઈક સત્યની કમાઈ કરશું. બીજાના આંસુડા લૂસી તો નહીં કી, પણ આંસુડા પડાવી આપણો ધર્મ નથી એવું તો આપણને સાંભળવા મળશે ને. અને ક્યારેક કોકને આપણે 2 શબ્દ કહી દઈશું ને એના આંસુડા પડી જાય છે, આપણને દુઃખ થશે અને ભગવાન પાસે પ્રાર્થના કરશું કે અથવા તો માતાજી પાસે પ્રાર્થના કરશું, હે માં આદ્ય શક્તિ ભવાની, કે ક્યારે હવે આ કર્મ મારાથી ન થાય. અને એટલો બધો રાતે દિવસે રોયા કરે, મારે લઈને ઓલા વ્યક્તિના આંસુડા પડ્યા, આંસુડા, અને પસ્તાપાત કરે ને ભગવાન પાસે જગદંબા પાસે પ્રાર્થના કરે ને બાપુ, તો એ પાપમાંથી અવશ્ય મુક્ત થાય. અને ન થયા હોત ને તો તોરલદીની વાણિયા ખોટી પડે. તોરલદે જાડેજા બાપુને કીધું તારા પાપ હતા એટલે પોકારી નાખી, પાપમાંથી મુક્ત થઈ જાય. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં. તોરલ કે છે, એને કીધું ભગવાન કે છે એમ. હા, તોરલ કે છે એમ કહી દીધું. હા, એના ગુરુ હતા. હા, તારા ગુરુ કે છે. અને પોતે એની ઉપર દઢ ભરોસો રાખી અને પોકારી નાખ્યા. અને પોકારી નાખ્યા પીર હુદો પીર થયા, જેસલ પીર કચ્છની ધરાના. એટલે કારણ વગર કોઈ કાર્ય
બનતું નથી. એટલે લાખાને કીધું કારણ અને કાર્ય આ જગત કારણથી જ કાર્ય આ કારણ અને કાર્ય બે ઓતપ્રોત છે. આ કાંઈ કારણથી જ તે આ જગતની રચના થઈ છે અને એનું નામ છે મૂળ માયા. અને આ બંધાણું આ તમામ છે બધી ઈશ્વરની માયા છે. અને આ જગત રસાણું ને એમાંય તે ઈશ્વરની કૃપા અને ઈશ્વરની તત્વ અને ઈશ્વરની માયા છે. અને આની અંદર તે બસ ઈશ્વરની જ માયા છે. અને માયા છે ને ઘટમાંથી ઉત્પન્ન થાય છે. આ પિંડ બ્રહ્માંડ છે ને ઓલું મોટું બ્રહ્માંડ છે. અમુક વસ્તુ છે ને બહારની વસ્તુને એટલે અંદરની વસ્તુ છે ને બહારની વસ્તુને જાગૃત કરતી હોય, અમથું તો બહારની વસ્તુ અંદરની વસ્તુને જાગૃત કરતી હોય છે. એવું પણ બને છે. એટલે જ કીધું કે જીરે લાખા પંચભૂત ત્રિગુણી માયાથી પ્રગટ્યું છે. પંચભૂત છે એ ત્રિગુણી માયાથી કે પ્રગટ થયું છે. પંચભૂતની તો આપણે ઘણી દાણ ચર્ચા કરી ગયા છીએ કે આ દેહ છે એ પિંડ બ્રહ્માંડ જે છે એ પંચ તત્વનો છે. પંચભૂત સંતોએ કીધા છે. અને જળમાંથી નસતી એ તત્વથી બધી રચનાઓ થઈ છે. પાણી વલોવી પવન વલોવીને પાણી નિપજાવ્યા. પાણીથી ને ઊંચું તત્વ હોય ને તો પાછું પવન છે. રામપીરની વાણીમાં આવે છે પવન રે વલોવી પાણી નિપજાવ્યા ને એમાંથી સઘળો રસ્યો આ સંસાર. એવી કડીઓ આવે છે. અને પાણી વલોવાય પાણીની ઓલું થાય એમાંથી જ તે ઓલે પવન વલોવાય એમાંથી જ પાણીની રચના થાય છે. અને પાણીમાં અને આ પંચતત્વનો બંગલો બન્યો તો એ પાણીની જ હવેલી બની છે ને. પાણીમાં બનાવી હવેલી મારા ભાઈ આ ભાડુતી બંગલો કોઈને બનાવ્યો? કોઈ કબીર સાહેબ બાપુનું કેનું કોકનું વાણી છે. આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ આ ભાડુતી બંગલો જો ને કેવો બનાવ્યો. હવે તમે વિચાર કરો તો આ રૂવાટી હાડક્યા લોહી માંસ આ બધું આંખ્યું ત્યાં આ બધું આ નખ પૃથ્વી તત્વ આવે એમાં પાંચેય તત્વ એ મૂળ તો પાણીમાંથી જ પ્રગટ થયા ને. અને કેવી રચના થાય તમે ક્યારેક હોતા હોતા કલ્પના વાહ ભગવાન તારી કેવી અદ્ભુત છે રચના છે. નવ કેરી નગરી શોભા એની ખૂબ બની. એમાં અવળા હવળા મણિયારે માંડ્યા હાટ પાર કયો ભરોસો તમે દિલડામાં ન લાવીએ. આ નવ દરવાજાની બાપુ નગરી છે એમાં મણિયારે હાટ કેવા માંડ્યા છે. આંખ ઈ હાટડી કેવી છે જોવાનું કામ કરે રૂપ જોવાનું. બધે દરવાજા અલગ અલગ હાટડીઓ માંડેલી છે. નવે દરવાજામાં બધી અલગ અલગ માલની સપ્લાય થાય. અને કેવો એને બંગલો બનાવ્યો. મહાપંચભૂત સંતોએ કીધું એનો આ બંગલો. અને 3 ગુણ રજોગુણ તમોગુણ ને સત્વગુણ. અંદરથી એક ગુણ જ ન હોય તો ખાલી ખોખું કહેવાય. આપણામાં ક્યારેક તમોગુણ આવે નથી ક્રોધ આવી જાતો. પછી રજોગુણ આવે. રજોગુણ આવે ને એટલે માયા લાગે અતિશય. બરોબર. પછી સત્વગુણ આવે. સત્વગુણ આવે ક્યારેક નથી કહેતા તન મન ધન થી ના છે ને ગામ ધુમાડાનું કાર્ય છે સેવા કરી લેવી છે. અથવા તો કોઈ પણ કાર્ય હોય અને ક્યારેક એવું જ આમ અંકુર ફૂટે કે ભગવાન ક્યારે મને તક આપે. અથવા તો કોઈ ગાય બીમાર પડી હોય કોઈને કાંઈ ને કાંઈ કોઈની બેન દીકરી દુખી હોય તો અંદરનો હૃદય રોઈ પડે એમ તક પ્રભુ આને સારી તક આપી. એ એક સેવાનો ગુણ જે ઉત્પન્ન થાય ને એને સત્વગુણ સંતોએ કીધા છે. અને આ 3 ગુણથી ને ત્યાં જગતની બધી રચના છે ને. એટલે એને કીધું કે આ 3 ગુણથી આ માયા બધી પ્રગટાણી છે. અને એની સૌદે લોકમાં પાછી સાયા પડે છે. બધી જગ્યાએ એની જ સાયા છે ને. પંચ તત્વની અને 3 ગુણની. 3 ગુણની રચના ન હોય તો અંદર એક ગુણ જ ન હોય તો શબ્દનું બાપુ પ્રાગટ્ય જ ન થાય. અને અંદર શબ્દ કાંઈ હોય જ નહીં તો બસ બોલવાનું જ ન રહે. બસ કાંઈ હોય જ નહીં બાપુ. હાવ લય થઈ જાય. એટલે ભગવાને છે ને રચના કરી છે ને બહુ સરસ કરી છે, અદ્ભુત કરી છે. પણ દાખલા તરીકે કે કોઈ 4 વ્હીલ લઈને અથવા પ્લેન લઈને રખડતો હોય ને તો એના માટે તો બરોબર જ છે. આપણી પાસે નથી ને એટલે આપણને ભલે મન નારાજ થાય છે અથવા કારણ કે આપણી લાયકાતી નથી ને એટલે આપણી કમાણી નથી બાપુ. આપણી કમાણી નથી. અને આપણે એ લઈને ફરવું હોય તો કમાઈ કરો. આ જન્મે અને આપણા ભાગ્યમાં નથી ને એ કાંઈ કમાઈ ન હોય તો અત્યારથી ને એવી કમાઈ કરી દો બીજો અવતાર લો ને એટલે આ જ કરવાનું છે. શું કરવાનું કે જેટલું આ ખોળિયું જ્યાં લગી રહે ને
ત્યાં લગી જીવ માત્રની દુઆ લેવી છે, કોઈની ક દુઆ નથી લેવી. જીવે ત્યાં લગી બધાને સુખ જ આપે, અને કર્મ કરી ગયો તો બીજા જન્મે કોઈ દી દુઃખ હોય? કોઈ દી રામી શક્ય જ નથી. આપણા વાણિયાના સાધુડાને આપણે લગભગ ગુરુવારે યાદ કરવી છે. એ કોઈ દી લીલું પાંદડું પણ ન તોડે, બરોબર. જોતી પૂરતું જ વસ્તુનું પાણી તે જોતું પૂરતું જ તે. સ્નાન કરવામાં નહીં કે સ્નાનની શું જરૂર છે, ભીનું પોતું. પછી શાસ્ત્ર અનુસાર મેં એવું સાંભળ્યું છે કે ભજનાનંદી મહાપુરુષો છે ને, એ આ આરતી પૂજામાં ના અંતે નિવામ પછી ટાઈમ બગાડે ને સીધા ધ્યાન જ લગાવે, સમજ્યા. અને એને એમ કહેશે કે 3 કલાક ને 4 કલાક અથવા 6 કલાક 12 કલાકનું જે ભજન કરતા હોય અને ધ્યાન ધરીને બેઠા હોય એને સ્નાન કરવાની જરૂર રહેતી નથી. એને અનાસાએ દેહ શુદ્ધિ થઈ જ જાય છે. અને બહાર જળથી નાવાની તો દેહ શુદ્ધિ છે, અને ધ્યાન યોગ કરવી ને તો મન શુદ્ધિ થાય છે ને દેહ શુદ્ધિ થઈ જાય. બમણી કમાણી છે. છતાંય આ મન કેટલું ડઠર છે, કરે છે. નફો હોવા છતાંય તે એ કાર્ય કરતો નથી. અને આ જૈન સંપ્રદાયના સાધુડા જો આ જીવ હિંસા ન કરે એટલે ન જ કરે. એ સારું થઈને કોઈ દી એમ કે પગમાં હેઠે કઈ કીડી મુકોડીને આપણે જોડા પહેર્યા હોય, ગમે પગરખા પહેર્યા હોય, પાણાની હેઠે કદાચ આવી ગયું હોય તો મરી જાય ને, પાણાનો જોડાનો લાગ. અને પગનો થાય ને એટલે આપણું પગની સાંભળી કોમળ હોય એટલે બસી જાય. એ કોઈ દી આપણે અહીંથી એક રણુજા દાખલા કે આપણે રણુજાનું જ લો ને, રણુજા ભગવાન કરે કદાચ જાય તો રણુજાનું તો આપણે વિચાર અહીંથી ટાઈટમથી રણુજા ઉઘાડ પગી હાલીને જવાનું હોય તો આપણને મનમાં ન હોય, પણ બીજાને હરે ઉઘાડ પગી. હા, બહુ આઘરું. એટલે ભાઈ અઘરું ને. આ વાણિયાના સાધુ બિચારા 15 વર્ષની ઉંમરે દીક્ષા લઈને 80 વર્ષ જીવે ને ત્યાં લગી કોઈ દી પગમાં પગરખું પહેરતા નહીં, અને આપણે 5 દીમાં. એ તો આપણા મનની નબળાઈ છે બાપુ. માણસ ધારે એ કરે છે, પણ સત્ય હારું થઈને કરવું ને એ બહુ કઠિન છે, સમજ્યા તમે. પરમારથ કરવું ને, અને આખી આ દુનિયામાં પોતાના પેટ હારું થઈને તો ધમપસાડે દુનિયા કરે જ છે. પણ જેને બીજાના માટે પરમારથને માટે જેને લોહીના પાણી કરી નાખીને હાડક્યાની ધૂળ કરી નાખીને એવા બાપુ ઝવેરલા કોક રત્નો આ ભારતની ભૂમિ ઉપર નિપજ્યા છે. અને નિપજ્યા છે ને એના જ ગુણગાન ગવાય છે. સંત દેવીદાસ જો છે ને, હા, જલારામ બાપ, આ બધા સંતો જે હડીખમ, ગંગા સતી પાનભાઈ, આ બધા સંતો જે આપણી માટે જ્ઞાન કાંક પીરસી ગયા છે, જગતની માટે કાંક કરી ગયા છે. હા, અનેક સંતો નિર્વાણ ગયા, બધા એ કાંક કરી ગયા છે બાપુ. ઈ પરમારથ આપો ગીગડો. એમ કહેવાય છે બાપુ ગાયોની સેવા હારું થઈને માથામાં જીવાત પડી જાય તોય હુંડલો ન મેક્યો. અને આપણે થોડું કાંક હાથે છે જ વાગી ગયું હોય તો તે કહેવાય બાપા હમણાં 5 દી હું સેવામાં નહીં આવી શકું. અને ઓલાને હુંડલા સાણ વાસીદા કરવામાં બાપુ જીવાત પડી જાય. હા, ધન વિહામણ પીરને, હા, ઈ ના જ્ઞાન કીધું કે બાપુ આ પીર થઈ ગયો છે, આનો હુંડલો હેઠો ઉતારો, આપા દાનાને કીધું. હા, હું એની સેવા ભક્તિ છે. એમાં બાપુ આ સત્તાધારની જ્યોત હજી એમને જળ હળે છે. અને ગુરુને કેવું આશીર્વાદ દેવાનો ન હોય બાપુ, દેવાય જાય. હા, એટલે દાના આપાએ કીધું કે મારી ટેલ હાલશે ને તારે ના અનાસાઈ આવશે, જા તને મારો આશીર્વાદ છે. અને જો બાપુ અત્યારે ના કણે હમણે મેં કાંક સાંભળ્યું હતું એ કે બગદાણા કાંક 4 વ્હીલ આવીને તે આખી રૂપિયાની ભરેલી મોટો બોલેરો, અને કોઈ નામ નિશાન વગર ઠલ્યું ને વયું ગયું. કેવડી કમાઈ છે. મારો વાલીડો કયા હૃદયમાં કયા ખોળિયો પ્રગટ થાય છે એનું કોઈ નક્કી નથી. આપણે સજાગ રહેવું જોઈએ. આપણે એક વેચ હાલવી ને તો મારો વાલો એક હાથ હાલવા એ તૈયાર જ છે, સમજ્યા. પણ આપણને કઈ ગળે છૂટતું નથી ને, અને કઈ ડર ભરોસો નથી કે હાલું કેમ થાય છે પૂરું આપણી પડશે. અરે ભાઈ, આપણે પૂરું નથી પાડવાનું, પૂરું પાડવા વાળો 1000 હાથ વાળો છે. હા, આપણે ગુરુ મહારાજની કૃપાથી આ અનક્ષેત્રનું ના આશ્રમનું નિર્માણ કર્યું ગુરુની કૃપાથી, તો પછી આપણે મન નબળું રાખીએ ને કે આળું અનક્ષેત્ર આપણે કાયમની માટે ખોલશું તો કોઈ દેવા વાળા મળે ન કરે, આપણે કાંઈ છે ને શું કરશું. અરે ભાઈ, એવું નથી. દાંત દીધા છે સાવવાનું દેવાનો જ છે. હા, દાંત દીધા છે ખાવાનું નથી દેવાનો. હેજી વાલા અખંડ રોજી હરિના હાથમાં, વાલો મારો જુએ છે વિચારી. એ કે વિચારીને શું જોવે છે, જેની જેવી લાયકાત છે ને એવું જ એને મળે છે. એ વિચારીને દે છે. ક્યારે ભગવાને ભૂલ ખાઈ નાખી?
કે આમ કઈ બીજું કે ગાય માતા હોય ના કારણે માણાનું પ્રાગટ્ય થયું, ખોળ્યું ના માણાનું થયું, કઈ ઈશ્વર કઈ વાલો મારો જુએ છે વિચારી, દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી ભિખારી, એની પાસે કઈ નથી એવું તો છે નહીં. એટલે ઈશ્વરી કૃપા પણ પોતાની તાનાવાલી જીવનની અંદર હોય છે. પોતાની જેટલી જીવનની અંદર તાનાવાલી છે ને, એટલું વિચારો કે આપણે ખાલી અંશેત્રનું આપણે જુનાગઢ પરિક્રમનું આયોજન કર્યું ને, તે અમે ગોરધન દાદા વિચારતા હતા, જો કે આપણે તો ટૂંકી બુદ્ધિ છે આપણી, તે અમે એવું વિચારતા હતા કે હાલો ને આપણે કંઈક સેટ લેવા જઈએ. તે વળે અમે અમદાવાદ કોન્ટેક્ટ કર્યું, પ્લાસ્ટિકની થાળી મોંઘી પડે, ઓલી મોંઘી પડે, સસ્તી પડે, એમનો વિચાર કરતા હતા. સત્ય ઘટના તમને કહું. પછી બોટાદ ગયા, તે બોટાદ એમ એક જગ્યાએ વાયસણના ઓલામાં જ જોયું, તો કાંઈ ના સેટિંગ ન થયું. તો અમે હજી નાઈથી થોડાક નીકળ્યા ને આગળ, ત્યાં એક ભાઈને ફોન આવ્યો, એ કે બાબુ સીતારામ. મેં કીધું સીતારામ. મને કે ક્યાં? મેં કીધું બોટાદ આવ્યા હતા, અને મેં કીધું આ થોડુંક અન્નક્ષેત્રનું આયોજન કર્યું છે ને, તો થોડીક થાળી વાટક્યો કે જોઈ છે ને. તા કે કેટલી થોડી? એટલે મેં કીધું જોયું હો બહે કેવી. તા કે શેની તમારે જોઈએ? સ્ટીલની ફાઈબરની. મેં કીધું ફાઈબરની? આપણે તો એમ જ કહેવાય ને, ફાઈબરની લેવાની ઘણી ઓછી, કારણ કે 35 રૂપિયાનો શેટ આવતો હતો. તા કે ઈ બાપુ ન લેવાય, એ તમારે 2-3 વાર જાય ને ત્યાં ફેલ થાય. તમે એવી બધું મેકો, અને તમારે જેટલી જોઈએ ને એટલું મને તમે કહો. 500 જોઈએ? અરે ભાઈ એટલું બધું નહીં. મેં કે 250નું આયોજન કર્યું. એ કે થાળી વાટકી બધું સ્ટીલનું કે છે ને, તમારે જવાનું થાય ને તે રનાસાએ પોગી જાય છે. એ બધું હું તમને મેકલાઈ દઈશ આખો શ્યાટ. એટલે આપણે હાલવીને બાપુ આપણું શુદ્ધ હૃદય છે ને, આપણે કહેવા હું ઈ જ આવું છું કે આપણે વ્યાજ હાલ્યું તો મારો વાલીડો એક હાથ. હવે નકર અનાસાઈને ફોન કર્યો ને આપણને, લ્યો ભગવાને કરે નિર્માણ કે તું ગમે એટલો દોડીને ફાફા મારીશ એમ નહીં મેળે આવે. એટલે સંતે લખ્યું, દેવારે વાળો નથી દુબળો, ભગવાન નથી ભિખારી, હેજી વાલા અખંડ રોજી હરિના હાથમાં. ભગવાનની કાંક બાપુ અનાસાએ કૃપા થાય છો. આની આ સત્ય ઘટના. હજી હું આમ ભજનમાં બેઠો હતો, અને આ મા મહિનામાં માક્ષર મહિનાની જ રચના, માક્ષર મહિનાના કાંક 13 દિવસ ગયા હતા, અને મને એવો વિચાર આવ્યો કે આપણે ઓલો અન્નક્ષેત્ર જાણે કર્યું. પછી મેં કીધું હવે એમાં કેવી મજા આવી, કાયમની માટે કાંઈ આવો થોડો ભગવાન કૃપા કરીને આવો લાભ ક્યારે મળે? આવા લાભની જે સરસા મેં કીધું. પછી મને એવું થયું, જો ગુરુ મહારાજ તું કૃપા કરીને તો આ માક્ષર જો મને સારો વિચાર આ સત્યનો આવ્યો હોય, અને આમાં તમારો તમે કૃપા કરો તો આ મહિનો છે ને માક્ષર મહિનો, આવતો મક્ષર મહિનો આવે ને તો ટાઇટમની અંદર અખંડ અન્નક્ષેત્રનો હરિહરનો આકલો થવો જોઈએ. બરોબર. અને મેં કીધું જલારામ બાપાના ત્યાં કોટ પૂરા કર્યા, મારા નહીં કરી. હા, આવો હું છે ને વિચાર કરતો હતો. હા, અને 4-5 દી થયા ને ત્યાં આપણે આ ધીરુભાઈને મળવાનું થયું, અને મેં શંભુભાઈની જમીન 2-3 જમીન ઓલું વહીવટ કરીને ઓલું થયું. અને બાપુ હજી અમે બે સરસા કરીને 20 થી 25 દિવસ થયા હોય તો આશ્રમ થઈ ગયો, ના વૃક્ષ રોપાણી થઈ ગયું, ડાર થઈ ગયો, બધું ગુરુની કૃપાથી થયું. પણ આપણે કાંક થોડુંક હાલી ને બાપુ તો મારો વાલીડો 1000 હાથ હાલવા તૈયાર છે. કેવા મારો ભાવરત ઈ સમજ્યા. પછી આપણે નો વિચારવાનું કે શું થાય છે શું થાય છે, ઈ કરવા વાળો ઈ છે. જલારામ બાપાએ ઘી ગોળની તાહળીએ ચાલુ કર્યું હતું, તો એને એમ થયું, એ સમયમાં એમ થયું છે કે અહીં 500 માણા આવશે તો કેમ થાય છે. એ સમયની અંદર બાપુ 150 માણાનું રસોડું કરવું ને એ બહુ મોટી વાત. અને કોઈક બહારનું કાંક રાજસ્થાનમાંથી મોટું પાળ આવ્યું હતું બાપુ, રાજાની સ્વારી, અને જલારામ બાપુએ બાપુ 150 માણાના પાળને હરિહરનો હાકલો લાડવાથી એ સમયની અંદર પૂરો પાડ્યો હતો. એટલે આ ઈશ્વરી કૃપા છે, સમજ્યા તમે? ભગવાન કૃપા કરે તો થાય. એમાં પંચતત્વનો અસળો ભગવાને આપણને આપ્યો છે, તો કાંક સુકૃત કરવું. અને મેં તમને કીધું એમ કે કર્મ ઉપર બહુ ધ્યાન રાખજો. દેવાય નહીં તો કાંઈ નહીં, દાજવા તો છે ને. હા, કાંઈ તમે દેવલ્યો નહીં તો કાંઈ નહીં, પણ રામ કોઈ દી કોઈ ધર્મ પ્રત્યે, કોઈ માનવ પ્રત્યે, કોઈ પ્રત્યે તે મોળો વિચાર, ખરાબ વિચાર ન કરો. હા, કોઈ દી રાગ દ્વેષ ન રાખો. હા, કોઈ દી ઈર્ષા ન રાખો. ન ફાવે તો નાથી તમે હટી જાઓ, ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન મને સારા વિચારો આપજો. અથવા તો આમાં વ્યક્તિ આપણને કાંઈ કહેતો એને કહેવાય, ભગવાન એને સારા વિચારો આપજો. પણ એને રામ શરાપ જો દેવા જાય ને એમ કેવી ને કે તારું આમ થાય છે, તો એ છે ને એ થઈ જાય, પણ આપણી કમાઈમાં લૂંટાઈ જાય છે. રામ આપણું ભજન એમાં વયું જાય છે બધું. હા, અને દળી દળીને ઢાંકણી મુઘરાય જેવું થાય છે. એ ન કરો.
એને થાય, એને બિચારે થાય એટલું સત્કર્મ એ કરે છે, એનથી જેટલું ભજન થાય એટલું એ કરે છે. અને ન થતું હોય ભગવાનને કહેવાય ભગવાન એનો ભાવ તું પૂરો કરજે, પણ એની પ્રત્યે કોઈ પ્રત્યે આપણે મોડા વિચારો ન કરે. અને હમણાં તમને મેં વાત કરી કે આ મૃત્યુલોકનો સિદ્ધાંત જ કર્મ સિદ્ધાંત છે. તો હંમેશની માટે બધાની દુઆ લ્યો, દુઆ કોઈ દી ન લ્યો. અને મૌન રહેતા બહુ શીખો. આમાં વ્યક્તિ બોલે તો બસ બોલીને વૈયા જાય પછી. અને આપણે મહેતીએ કેમ આપણે જીવન ગાથા સાંભળવી છે. નરસિંહ મહેતાની માથે બાપુ મહેતીએ કાંઈ નાગર નાતોએ બોલવાનું કાંઈ બાકી નહોતું રાખ્યું. છતાંય નરસિંહ મહેતા બસ મેં તો લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરો. મારા ભગવાનનું ધ્યાન ધરું, હાથમાં કરતાલ વગાડીને બસ નાશ્યો. અને આજ હજી મારા વાલીડાના ગુણગાન. અને એનું જે ભજન છે પ્રભાતી, એ બાપુ સમજવા ભજનમાં સમજવા શીખતો થાય ને, 15 વર્ષનો યુવાન થાય ને, પછી 100 વર્ષનો ભાભો થાય ને, તો એની પ્રભાતિયા ઉપર કોઈ દી અભાવો ન આવે એવું પ્રભાત્યું. વૈષ્ણવ જનતો એને કહીએ પીડ પરાયન, જાણે પર દુખે ઉપકાર કરે પણ મનમાં. આજથી 20 વર્ષ થયા ત્યારે હું કળથિયા સાહેબને નાકણે હું દવાખાને ગયો ને બાપુ, તે આખો આવડું મોટું ભજનનું કાગળિયું લખેલું અને એના કાસ હેઠે નાકણે એ બેહેની ટેબલ ઉપર ના સામે જીને રાખ્યું. ત્યારે મને આ ગુરુ નહોતા કરાવે એટલે ગુણ મને બંધાણો નહીં, પણ મને એ વખતે આપણે પ્રભાત ફેરીમાં જતા એટલે મને એમ થયું કે એને પ્રભાત્યું સામું મેક્યું છે. પણ મને એવી જ્ઞાન થયું કે એની સામે દ્રષ્ટિ વારંવાર જાય, પર દુખે ઉપકાર કરે પણ અભિમાન ન લાવે. અને એ ગુણ એનામાં હતો હો બાપુ. કળથિયા સાહેબમાં એ ગુણ હતો. કોઈ એવો વ્યક્તિ આવે ને 50-100 રૂપિયા ન હોય ને તો કે જાવત તમ તાર ભાઈ જાવત, અને 20 રૂપિયા ભાડું ઉલટાનું આપતા હતા. અને છતાંય કોઈ દી કીધું કળથિયા સાહેબે કામ કર્યું. છતાં એના જીવનમાં સારું રાખ્યું છે કે ભગવાન હું વળી પર દુખે ઉપકાર કરીને મારામાં અભિમાન ન આવે ને, સારું તારું આ પ્રભાત્યું સામે રાખું એટલે કડી યાદ આવી જાય કે અભિમાન ન કરાય. અને આપણે સામે રાખતા નથી ને તો આપણને યાદ નથી આવતું. કોઈની માથે ઉપકાર કર્યો તો આપણે તરત છે ને એ તો ફલાણા ભાઈનું મેં આમ કર્યું ને એટલે થયું, નકર થાય એવું નહોતું. પણ એ વસ્તુ છે ને ભગવાન ઉપર છોડો કે મારા ભગવાને મને સારો વિચાર આપ્યો ને એટલે. અને બીજા નંબરમાં મને ભગવાને આંખ હાથ પગ આ બધું આપ્યું છે એટલે મેં એ કર્યું છે. અને ન આપ્યો તો આપણે પૈસો ક્યાંક કમાવાના હતા. સુરદાસ હોતો આખી જિંદગી બીજાની વસ્યાલ ને. આપણે આમના દાદા હતા બરોબર, એને એમ થાય કે હું દોડીને વાસણની સેવા કરું, 5 રૂપિયા કમાવતો બીજા ગાયોની સેવા કરું, એલું કરું. પણ એ બિચારા પાસે કાંઈ હતું નહીં. ભગવાનના સૂર્ય દેવતાઓ લઈ લીધા હતા એટલે કાંઈ ઓશિયાળું જીવન થઈ ગયું. અને આપણને કાંઈ ઓશિયાળું રહેવા દીધા શ્રાપ. તમે ભૌતિક સંપત્તિ સામું નહીં જોતા હો. તમારામાં લાયકાત થાય છે ને તો બાપુ દરોડા થાય છે, પણ તમે લાયકાત મેળવો. અને આપણા જ મંડળનું આપણે ખાલી આપણે ટાઇટમ પૂરતું આપણું મંડળનું બાપુ જોવો ને બાપુ, શૂન્યમાંથી સર્જન કેવડું કરે છે. સપનામાં ક્યારે વિચાર્યું હતું? એ સૂર્યમાંથી સર્જન કરવા વાળો ઈ સર્જનમાંથી પાછો શૂન્ય કરવા વાળો ઈ, અને અહમ આવી જાય છે ને જો મદ આવશે ને તો ક્યારે પડશું એનું બાપુ નક્કી નથી. એટલે ભગવાન પાસે પ્રાર્થના કરે પ્રભુ એ ક્યારેય ન આવે દેતો. દાસ સવો ગુરુ ચરણ કી ધૂળી, માલિક નહીં સોડું મારી અનાદિની મૂડી, રામ સંત સંગ્રામે રહ્યા પગ ખોડી, વિપત્યું પડી પણ બંદગી ન છોડી. સવારામ બાપા કે પ્રભુ હે ગુરુ મારા તારા ચરણની હું ધૂળ છું, તારા ચરણની રસ છે. એમ રમણીક સાહેબના ચરણ એના બાપુ પગના પગરખાની આપણે રજય નથી. એની કૃપા દ્રષ્ટિ થઈ ને ત્યારે, અને ન મળ્યા હોત તો બાપુ શું હતું? હાલો તમે વિચારો ને, રમણીક સાહેબને મળવાનું આજ ન થયું હોત તો આપણને દુનિયામાં કોણ ઓળખતું હતું? ક્યાંય પોતના ઘૂઘા ઘોઈને આટા મારતા હોત. અને કેવા કર્મના ભારા બાંધતા હોત એ મારો ભગવાન જાણે. એ તો દયા કરી મને પ્રેમે પાયો, મારી નેનોમાં આયા નૂર, પ્યાલો મેં પીધો છે ભરપૂર. સદગુરુ સાહેબે આપણી માથે કાંઈક કૃપા કરી, દયા કરી અને વસ્તુ આપણને આપી છે. કાલે આ ભૌતિક સંપત્તિ માટે નહીં, પણ આ પરમાર્થનું કાર્ય કરજે, હરિના ગુણ ગાજે ને ગૌરાવજે. આત્માનું કલ્યાણ કરવા સારું થઈને આ વસ્તુ આપી છે. અને સર્વમાં શ્રેષ્ઠ સિદ્ધિ હોય ને તો આત્માનું કલ્યાણ, આત્માનું ભજન કરવું ને એથી વિશેષ કોઈ સિદ્ધિ છે જ નહીં. સર્વમાં શ્રેષ્ઠ. મેં કાલે તે લગભગ ઓલા ભાઈ રાજુભાઈ ત્યાં આગળ મને બોલાયો તો મને કે આવો ઘડીક બેહો સત્સંગમાં. તે એમ ગયા ને તે મને એને પછી કાંઈક વાત કરી, લગભગ
ઉતાણીની વાત કરી કે કાળુ બાપુ ના છે ને ભગત, મેં કીધું પછી કે દાન કરે એ કેટલો ટાઈમ કરી ખબર નથી મને એ કઈ, પણ કે દાન કરે ને એટલે કે મોટી જબરીના લેન હોય અને કે મોટા ઠેલા ને ઠેલા ભરીને ના કે આવી જ ગયા હોય કે, અને પછી એક મેં લઈને પછી હું ફરીદાન લાઈનમાં છોડું તોય કોઈ નહીં કહેવાનું. એ ભાઈ કે એમ સિક્યુરિટીના ગોઠવાના હોય આવી રીતનું બહુ ન થાય ને એટલે, પણ એ મારો ભગવાન જાણે ક્યાંથી આવતું હોય એ બધું કે, અને કે અરબો ખરબોનું દાન, અરબો ખરબોનું ત્યારે મારો વાલીડો કરે, પણ અરબો ખરબો દીકરીઓને પરણાવવામાં નાખી દે. તમે વિચારો, હો દીકરીઓના લગ્ન એક વર્ષમાં 25 જગ્યાએ કરે એટલે 2500 દીકરીઓના લગ્ન થયા. વિચારો તમે શેના હિસાબે? ભજનની સુગંધ ભભકી ઉઠી છે. હા, ના સત્યનો ધૂપ થઈ રહ્યો છે અને ગામનું ધામ થઈ ગયું ને. 20 વર્ષ પહેલા એમ ખબર નહોતી, એમ બગદાણા જાતા 20 વર્ષ પહેલા આપણા ગામમાં બહુ જાતા 20-25 વર્ષ પહેલા પુનમે માણા હોય એની વખતે ઓલા તગડા જ તે, બીજું કાંઈ નહીં. હા, પૂનમ નદી કોઈના કામમાં તગડોય ન મળે, બધા તગડા બગદાણામાં હોય. ત્યારે બાપુ ક્યાંય હડમતિયાનું નામ નહોતું, અને અત્યારે જો ગુજરાતમાં ખૂણે ખૂણે હડમતિયા કાળુ બાપુ મુનિ બાપુનું નામ ગુંજાશે ને, ગામનું ધામ થઈ ગયું. શેની કમાય? આત્મભક્તિ, ભજનનો પ્રભાવ.